ધોરણ 9 બના વિદ્યાર્થી ચુડાસમા ઓમ અને ભંડારી હર્ષિલ બંને વચ્ચે હરીફાઈ થાય છે. આ હરીફાઈ ગણિત મેથ્સ કેલ્ક્યુલેશનની છે, જે ફટાફટ માત્ર 20 થી 30 સેકન્ડની અંદર દરેક સંખ્યાઓનો વર્ગ કરીને બતાવશે. આપનો પહેલો પ્રશ્ન છે 85 નો વર્ગ. વેરી ગુડ. આગળ 76 ગુણ્યા 99. વેરી ગુડ. આગળનો પ્રશ્ન છે 56 ગુણ્યા 11. 616. વેરી ગુડ. આગળનો પ્રશ્ન છે 42 નો વર્ગ. ખોટો જવાબ. આગળનો બીજો પ્રશ્ન 18 ગુણ્યા 9. 18 નવા. વેરી ગુડ. 162. સરસ. અહીંયા ભંડારી હર્ષિલ વિજેતા પામે છે. સરસ. વેરી ગુડ. ધોરણ 9 બે વિદ્યાર્થીનીઓ આપણી સામે ધોલરિયા દિશા અને સાપડા ધાર્મી ઝડપથી કેલ્ક્યુલેશન કરીને આપણી સમક્ષ બતાવશે. આપનો પહેલો પ્રશ્ન છે 55 નો વર્ગ. 55 ગુણ્યા 55. 55 નો વર્ગ. 30-25. વેરી ગુડ. આગળનો પ્રશ્ન છે 74 ગુણ્યા 11. 814. વેરી ગુડ. માત્ર 5 જ સેકન્ડમાં. આપનો આગળનો પ્રશ્ન છે 46 નો વર્ગ. 20. ખોટો જવાબ. ફરીથી ટ્રાય કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન 35 ગુણ્યા 99. 34-65. વેરી ગુડ. શાબાશ. સાપડા ધર્મી વન સાઇડ ગેમ વિજેતા. ધોરણ 9 સાકટ ગૌતમ અને સોલંકી મયુર બંને વચ્ચે ગણિતની હરીફાઈ થાય છે. મેથ્સ કેલ્ક્યુલેશન, જે ટૂંક જ સમયની અંદર 20 થી 30 સેકન્ડની અંદર આપણને વર્ગ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીને આપશે. આપનો પહેલો પ્રશ્ન છે 34 ગુણ્યા 99. 33-66. વેરી ગુડ. આપનો આગળનો પ્રશ્ન છે 65 નો વર્ગ. 65 ગુણ્યા 65. વેરી ગુડ. 42-25. સાચો જવાબ. આગળનો પ્રશ્ન આવે છે 68 ગુણ્યા 11. 748. વેરી ગુડ. સાચો જવાબ મયુર. આગળનો પ્રશ્ન 17 નવા. 17 ગુણ્યા 9. ખોટો જવાબ. 153. વેરી ગુડ. શાબાશ. ફટાફટ ટૂંક જ સમયની અંદર સોલંકી મયુરે જવાબ આપ્યો છે અને અહીંયા એ વિજેતા થાય છે. ખૂબ જ સરસ. આવી જ પ્રગતિના પંથે આગળ વધતા રહો.